તો જનક હવે કઈ બેઠકો પર કયા નામ ચર્ચામાં છે તેના વિશે પણ દર્શકો સાથે ચર્ચા કરી લઈએ, કારણ કે ઘણી બધી બેઠકો પર શક્યતાઓ જોવાઈ રહી છે. અમદાવાદ પૂર્વ જ્યાં વર્તમાન સાંસદ સાથે અન્ય નામો પણ સામે આવ્યા છે. એવું લાગી રહ્યું છે કે હમણાં થોડા સમય પહેલા ધમભાઈ પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, એટલે એ પણ ઉત્સુક હોય ભાજપા જોડાઈને ચૂંટણી લડવા માટે. તો અમદાવાદ પશ્ચિમમાં વર્તમાન સાંસદ કિરીટ પરમારની સાથે અન્ય નામો છે, પણ કિરીટ પરમાર લડવા માટે તૈયાર હશે. બિલકુલ બિલકુલ. અને ભાવનગરની જ્યારે વાત કરીએ છીએ તો ભારતીબેન જે છે, ભારતીબેનની સાથે કોને ઉતારી શકાય છે, પણ સૌથી વધારે મહેસાણામાં શારદાબેન તો આવવાના જ નથી, ફાઇનલ થઈ ના પાડી દીધી છે. તો નીતિન પટેલ કે રજની પટેલ બે મોટા. બનાસકાંઠામાં એક ચૌધરી ઉમેદવાર હશે, તો ઉંમર થઈ ગઈ છે જે સાંસદ છે એમની, તો શું એક નવો છે. પણ સૌથી વધારે જો કોઈ રસપ્રદ હોય તો એ આપણી ભરૂચની બેઠક છે. ત્યાં ઓલરેડી ચૈતર વસાવા છે, મનસુખ વસાવા ઘણા સમયથી આમ આદમી પાર્ટી રહ્યું છે, કોંગ્રેસ ત્યાંથી નહીં લડે. ત્યાં મનસુખ વસાવા ઘણા સમયથી છે, એટલે જોઈએ છે કે એમને ટિકિટ મળે છે કે નથી મળતી. જામનગરમાં પૂનમ મેડમ ચર્ચા 50-50 છે અને એમનું પરફોર્મન્સ સારું છે, તો લગભગ એ નીકળી જાય ત્યાંથી. પંચમહાલમાં પણ આપ જો કે વર્તમાન સાંસદ સાથે અન્ય નામ છે. મોટાભાગે ભારતીય જનતા પાર્ટી રિપીટ થિયરીના મૂડમાં નથી. આ એક મોટી વાત છે, રિપીટ થિયરીના મૂડમાં નથી, એટલે 20 થી વધારે નવા નામ આવી શકે. સાબરકાંઠા લગભગ અહીંયા પણ નામ જે વાત જે છે એ નવો ચહેરો આવશે, એ હકીકત છે. દીપસિંહ સામે નવો એક ચહેરો આવશે. રાજકોટ જરા જી બિલકુલ. તો મોહન કુંડારિયા જે વર્તમાન સાંસદ છે, પરસોત્તમ રૂપાલા પણ આ વખતે ચૂંટણી લડે તેવી પૂરી શક્યતાઓ, લગભગ તેમનું નામ નિશ્ચિત ગણાય છે. ભરત બોગરા પણ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોય તેવું સામે આવી ચૂક્યું હતું. સુરતની વાત કરીએ, દર્શના જરદોશ એ ખૂબ જ એમ કહી શકાય કે મંત્રી પણ છે અને હવે તેમને સારું કામ પણ કરી રહ્યા છે સુરતમાં. ત્યાંથી ત્યાં મનસુખભાઈને ત્યાં લઈ જવા છે. ત્યાર પછી આપ જો કે અમરેલી સૌથી વધારે પાટીદારોનો ગઢ, તો ત્યાં મનસુખ માંડવિયાની બધી નામ ચાલી રહી છે. પણ પરસોત્તમ રૂપાલા, નારાયણ કાછડિયા જો રિપીટ નથી થતા, તો પરસોત્તમ રૂપાલા કારણ કે વર્ષો સુધી દિલ્હીમાં રહ્યા છે, આ વખતે એમને ટિકિટ નથી મળી. કચ્છમાં લગભગ વિનોદ ચાવડાને કોઈ ખાસ ચિંતા નથી કરવાની જરૂર, એમનું નામ રિપીટ થઈ જશે. ખેડામાં દેવુસિંહ ચૌહાણની વાત કરવામાં આવે તો વર્તમાન સાંસદ છે, મંત્રી પણ રહી ચૂક્યા છે, એટલે દેવુસિંહનું નામ લગભગ ફાઇનલ હોય એવું કહી શકાય. પણ જો નો રિપીટ થિયરી અપનાવવામાં આવે જનક, તો કદાચ એવો નિર્ણય લઈ શકે કે અન્ય એક નામને મહત્વ આપવામાં આવે અને તેમને ચાન્સ આપવામાં આવે. પોરબંદરમાં મનસુખ માંડવિયા વધે જ છે, જો જ્યાં પાટીદારોનો ગઢ છે. રમેશ તડુ એ પણ એમને અસમર્થતા બતાવી છે કે મારે એક ઉદ્યોગપતિ છે ને હું માનું છું કે મનસુખ માંડવિયાની સાથે સાથે એક બહુ મોટો પાટીદાર જે ચહેરો છે એમને પણ ઉતારી શક્યા છે. રંજન ભટ્ટ પણ જૂનું નામ અને જીતવાની આમ કહેવા જઈએ તો એમની એક દાવેદારી હોય છે હંમેશા. જે નામ દીપિકા ચીખલિયાનું છે, રામાયણ સિરિયલની અંદર જે અભિનેત્રી છે, અને પ્રધાનમંત્રી પણ વડોદરાથી જ લડ્યા હતા, એટલે આખી જે મેટર જે છે એ અહીંયાની વાત સામે આવી રહી છે. ઝરણા જી બિલકુલ. તો હવે જોવાનું રહેશે કે આખરે